તો મિત્રો આપણે અંદર આગ્રાની અંદર તો આવી તો ગયા છીએ, તાજમહેલ આગળ પહોંચી ગયા છીએ. તો ટિકિટ મળી કે નથી મળી એ આપણને ખબર નથી. આગળ જાવી પછી ખબર જ પડે, કેમ કે આપણા 2 માણસો આપણી સાથે હતા, એને બેને મોકલા તો છે ટિકિટ લેવા. લઈને આવે તો તાજમહેલ દેખાડશું તમને, નગર પછી આ વિડીયો નહીં નાખવી, આમને નીકળી જાવ. હજી 5 મિનિટનો ટાઈમ છે. શું ટાઈમ ટેબલ છે તાજમહેલનું એવું તમને વાત કરી. फिर तो भी बन जाएगा टिकट है अपने पास. हाँ हाँ यहाँ आगे बता हूँ से छेतरवानी बात कर रहा हूँ. ठीक है वीडियो बाद में बना लेना है कि अभी चला जा. मैंने भी उसको बोल दिया टिकट है अपने पास. चलो तो फिर जाते हैं. तो आ शौचालय है અહીંયા આગળ તમે આવો. આનો બિઝનેસ અહીંયા સારો છે. 5 રૂપિયા મેન્સ, ગર્લ્સ 5 રૂપિયા. અને ટિકિટ આપણને મળી ગઈ છે. હું બતાવું તમને ટિકિટ કઈ રીતે આવે છે, બરાબર છે. તો આ રીતે ટિકિટ આવે છે. પર પર્સન 50 રૂપિયા ટિકિટનો ચાર્જ હોય છે. અને આની સાથે એક કૂપન પણ આવે છે, એ હું તમને બતાવું. કૂપન છે આ રીતે, આ કૂપન આવે આપણે. તો આ બાજુથી બધું પબ્લિક જોઈ કાઢીને આવે છે. અને જવામાં મુદળ હવે થોડા ઘણા પબ્લિક જ બાકી છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ અંદરની તરફ. તો કઈ રીતે આવે એ હું તમને બતાવું છું. ચાલો તો આપણે પહેલાં અંદર જઈ લઈએ, કેમ કે હવે ખાલી ટાઈમ વધ્યો છે 1 કલાકનો છે. 1 કલાકની અંદર આપણે આ બધું ફરીને બહાર નીકળી જવાનું છે, નગર પછી મોડું થઈ જાય. અને તાજમહેલની હિસ્ટ્રી વિશે આપણે પબ્લિક આવે છે જોવા માટે, એ તમે જોઈ શકો છો. તો અહીંયાથી એન્ટ્રી છે, તમે લગત જઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી થઈ ગઈ છે અંદર. અને અહીંયા બંદર વાંદરાને વિશે લખેલું છે, આ તમે ધ્યાનથી વાંચી શકો છો. હિન્દીમાં અને ઇંગ્લિશમાં છે. અને આનું કાળજીપૂર્વક તમે ધ્યાન રાખજો. આ પણ સૂચના છે, टोकन को जाने या नट होने जाने पर 100 रुपये का जुर्माना होगा. टिकट वैधता समय 3 घंटे केवल. આ તમે વાંચી લીધું, આપણે પણ વાંચી લીધું છે. કૃપયા બંદરો से दूर रहे. સાચી વાત છે. તો આ રીતે તાજમહેલ છે ને પબ્લિક આ બધું આવતું જાય છે. તો આ પશ્ચિમ દ્વારથી આપણે એન્ટ્રી કરી છે અને જાવી છીએ આપણે અંદરની તરફ. તો મિત્રો આ છે रियल जेमस्टोन फिट किए हुए है. इसी गेट से ताजमहल को देखने के बाद आएंगे तो અહીંયા સમજાવવાવાળા ગાઈડ પણ હોય છે કે તમને એ સમજાવી શકે છે. પણ જો તમારે સમજવું હોય તો તમે ગાઈડ અહીંયા લઈ શકો છો. અને મને એટલો કહો છો કેટલું પબ્લિક આવેલું છે ભારી માત્રામાં. તો આ તમે જોઈ શકો છો, આ છે તાજમહલ નો ગેટ. અને હવે આપણે અહીંથી અંદર એન્ટર થશું એટલે તમને વ્હાઇટ કલરનો મસ્ત મજાનો તાજમહેલ દેખાડવામાં આવશે. અને એ તમે આપણા વિડીયોના માધ્યમથી જોતા હશો. તો સ્કીપ ન કરતા આગળ વિડીયો ચાલુ રાખજો અને શાંતિથી જોતા રહેજો મારા ભાઈ. તો ફટાફટ આપણે જાશું. ઝીણી ઝીણી થોડો થોડો મને દેખાવા મળ્યો છે. અને તાજમહેલનું જે કન્સ્ટ્રક્શન હોય એ કઈ રીતે કરવામાં આવ્યું હતું તો આપણે એ પણ હું તમને બતાવી દઉં છું. તો તમે એનો નકશો પણ છે અહીંયા, એ તમે જોઈ શકો છો. તો ફાઇનલી આ ગેટની અંદરથી હવે આપણે આગળ જઈએ છીએ. હવે તાજમહેલ તમને હું બતાવું છું અને આ તાજમહેલ તમે જોઈ શકો. તો થઈ જાવ તૈયાર તાજમહેલ જોવા માટે.
ઉપર કામ ચાલતું હોય એવું મને લાગે છે. તો જોઈ લો, આ છે તાજમહેલ. અત્યારે આપણે આ ગેટના નીચે ઊભા રહીને વિડીયો બનાવી છીએ. આ તમે જોઈ શકો છો, આ પૂરો આખો તાજમહેલ છે. અને આપણે તાજમહેલને જોવા માટે કેટલા પર્યટકો આવેલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા ફોટા પાડવાવાળા પણ હોય છે કે જે ફોટા પાડે છે એ 500 રૂપિયાની તમને 10 કોપી આપે છે, અને 1000 રૂપિયાની કોપી લ્યો તો 20 આવે છે. સરખું બાર્ગેનિંગ કરો તો તમને વધારે કોપી પણ મળી શકે છે. તો તમે બાર્ગેનિંગ કરો અને લ્યો. બાકી આ આંટી સરસ મજાનો આવી રીતે આખો તાજમહેલ પકડે છે. જો આવી ગયો ને તાજમહેલ, આ રીતે પણ તમે ફોટો લઈ શકો છો. પછી તમારી ફોટોગ્રાફી ઉપર રહે છે. બાકી આ છે તાજમહેલ. તો એને પાછળ થોડાક નજીક જઈને આપણે જોઈએ. ચાલો, તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે તાજમહેલ તરફ જાવી છીએ. પબ્લિક અહીંયા બધું ફોટા શૂટિંગ કરવા જ આવે છે એવું લાગે છે મને. બીજું શું હોય, આવે કોઈને હિસ્ટ્રી વિશે તો કોઈને પડી જ નથી. બસ ખાલી આવો કારો ફોટો પડાવો અને નીકળી જાઓ. જેમ અત્યારે આપણે પણ એમ જ કરવી છીએ. બને છે મસ્ત છે યાર. કોઈ દી લાઈફમાં જોયો નહોતો, પણ આ પહેલી ફેરી આપણે જોઈ છીએ. જો તમે આવો તો તમે પણ જોઈ શકો છો. અને અહીંયા ફોટા પડાવવાવાળા માણસો મસ્ત કઈ રીતે નવા નવા પોઝમાં ફોટા પડાવે છે. અને કેટલું સરસ મજાનું છે. આ દોરી મારેલી છે. દોરીની ઓલી સાઈડ જવાનું નથી, અલાઉડ નથી. અને પબ્લિક ઘણું બધું છે. ગાર્ડન એ મસ્ત છે. માચીસ ને એવું બધું અહીંયા નાખેલું છે. આપણી પાસે થોડો ઘણો સામાન હતો એ ત્યાં ગેટ ઉપર જ લઈ લીધો છે. કેમ કે વધારે સામાન લઈને આપણને અંદર આવવા નથી દેતા. ઓનલી ફોર તમારી પાસે જે તમારા વસ્તુ હોય ને એ જ વસ્તુ તમે લઈને આવી શકો છો. અને તમારે પાડો હોય તો તમે પાડી શકો છો. અહીંથી વ્યૂ મસ્ત આવે છે. આ તમે જોઈ શકો છો. અને બેક સાઈડનો વ્યૂ છે. કિશન વિડીયો કોલમાં ચાલુ છે. હા, અને એ આગ્રા તાજમહેલ જોવાની વાત કરે છે. બસ બાકી તમે આમાં જેવું તેવું પાણી છે. અને નીચે કલર મારેલો હોય એવું લાગે છે મને. અને હલકું હલકું ધીમું જેવું તેવું પાણી છે. હવે આપણે એટલા નજીક આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને નજીક તમારા માટે હું ચાલીને આવ્યો છું બતાવવા માટે, કેમ કે વિડીયોમાં લેવું જોઈએ, પૂરું લેવું જોઈએ. હા, તમે જોઈ શકો છો. એકદમ વ્હાઇટ માર્બલથી બનાવેલો છે. समझ जाओगा मेरी क्लिप है।
તો ભાઈ બસ આ વિડીયો આગળનો આપણે એટલો જ રાખશું. આ બાજુની સાઈડમાં આ બીજો ગેટ છે. અને આ વિડીયોને હવે આપણે લાંબો નહીં કરવી તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ આપણને કોમેન્ટ કરીને જણાવજો. અને આ નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ નવી જગ્યા અને બીજી જગ્યાના લોકેશન સાથે. ત્યાં સુધી બધાને સીતારામ. ત્યાં તાજમહેલ તમે આપણી પાછળથી જોઈ શકો છો.